જૂનાગઢમાં મીડિયા બની તોડબાજીનો ખેલ, 3 ઝડપાયા, 2ની શોધખોળ તેજ. જૂનાગઢ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કથિત રીતે અધિકારી અને મીડિયા પ્રતિનિધિ તરીકે ખોટી ઓળખ આપી કારખાનેદારો તથા વેપારીઓને ધમકાવી રૂપિયા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ના અધિકારીઓ છીએ અને મીડિયા સાથે જોડાયેલા છીએ તેવી ખોટી ઓળખ આપી કારખાનું સીલ કરાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવ્યા બાદ જૂનાગઢ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ એક કારખાનેદારને ના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી કારખાનામાં કાર્યવાહી અને સીલ મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભયનો માહોલ ઊભો કરી 21,000ની રકમ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ તથા અન્ય તપાસના આધારે પોલીસે જેતપુરમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ કથિત ટોળકીમાં સામેલ અન્ય 2 આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એ જ દિવસે અન્ય કારખાનેદારોને પણ આ ટોળકીએ નિશાન બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આરોપીઓ અન્ય ઉદ્યોગકારો પાસે પણ ની કાર્યવાહીનો ડર બતાવી રૂપિયા પડાવવાના પ્રયાસમાં હતા કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢ ડિવિઝન પોલીસ મથકમાં પણ આ સમગ્ર પ્રકરણને લગતો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના આધારે પોલીસ તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે. અધિકારી કે મીડિયા પ્રતિનિધિ તરીકેની ઓળખનો દુરુપયોગ કરીને વેપારીઓ અને ઉદ્યોગકારોને ધમકાવી પૈસા પડાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી છે. હવે પોલીસ માટે મુખ્ય સવાલ એ છે કે આ ટોળકી પાછળ ખરેખર કેટલા લોકો સંકળાયેલા છે, અગાઉ કેટલા કારખાનેદારોને નિશાન બનાવવામાં આવ્યા છે અને કેટલા આ જીઆઈડીસીમાં નાના ઉદ્યોગકારોના કારખાને જઈને છેલ્લા 15 દિવસથી જીઆઈડીસીમાં જીપીસીબીના અધિકારી બની અને મીડિયાના નામે છેલ્લા 15 દિવસથી તોડ કરવા માટે થઈને વેપારીઓ પાસેથી તોડ કરનાર તોડબાજોની ગેંગના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે અંગે મીડિયા સમક્ષ વધુ પ્રતિક્રિયા આપતા જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા એ જણાવ્યું હતું કે
પહેલી વાર જોઈ વેત કરી આપણે રૂબરૂ મળ્યા નથી પણ આપણે ફોનમાં વાત થઈ. ખબર નહીં બધા વસ્તુ મોટું રાખી મારા પાસે તમે નથી ઓળખતા કે આપણે મને હું નથી ઓળખતો ભાઈ રાહુલભાઈ કોણ રાહુલ વેગડા જેતપુરથી મને નથી મનરાજભાઈ ચૌહાણ બધા આપણે સર્કલમાં જ હોય. બે એક દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએસટી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ, તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતાં વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2024ના રોજ એક આ જ રીતના વેપારી હતા એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઈસમો પૈકી 3 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઈસમો છે 2 ઈસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એક છે અજય જયસિંહભાઈ જાદવ જે જેતપુરનો છે, બીજો છે હેમંત બટુક શેખવા એ પણ જેતપુરનો છે, વિજય બહાદુર રામગરીબ વર્મા એ પણ જેતપુરનો છે અને અન્ય 2 જે આઈડેન્ટિફાય થયા છે એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8-10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાકધમકી આપી, ખોટો ભય બતાવી અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. સર, આ લોકોની મુખ્ય મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડી આ જ રીતના કોઈને કોઈ પણ પ્રકારનો ભય બતાવીને અથવા તો ખોટા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે પોતે પોતાની સાથે પ્રેસ મીડિયાવાળા છે આવું કહી અને તમને આ પ્રકારના ગંભીર ગુનામાં ફિટ કરી દઈશું આ રીતના દબાવી ભય બતાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવા. સાહેબ, કયા બેનરનો ઉપયોગ કર્યો? બેનર અત્યારે પોલીસ ચકાસી રહી છે. અલગ અલગ કોઈ પણ પ્રકારના જે ગ્રાફિક્સ સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે એટલે પોલીસ એ દિશામાં વધારે તપાસ કરી રહી છે.
એક છે મજૂરી કામ કરે છે, એક બ્રોકર હોવાનું જણાવે છે, પણ મોટા ભાગના જે છે એ સામાન્ય કંઈક કામકાજ કરતા હોય એ પ્રકારના છે ને આવા કોઈ પણ બેનર બનાવી અને એનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયત્ન એ કઈ પ્રેસ સાથે જોડાયેલા છે એ કઈ વ્યક્તિ? એ પોલીસ તપાસ કરી રહી છે, પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ કરીશું, કારણ કે એક કરતાં વધારે જગ્યાએથી આ લોકોએ આ મુજબ જે છે કરેલું છે. એટલે પોલીસ તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ખાસ કરીને વેપારીઓને એમને બધાને અપીલ છે કે ક્યાંય આવી કોઈ વ્યક્તિઓ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ખોટી ઓળખ આપે, મીડિયાની ખોટી ઓળખ આપે કે એવું કંઈક પણ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ જે છે એ તમામ વસ્તુ ડિટેલ તપાસ કરી અને પોલીસ તમામ રીતના મદદરૂપ થશે. સાહેબ, અધિકારી તરીકેની ખોટી આઈડી એણે બતાવી હતી, ક્યાંય બનાવી હતી? એ બધું એક વસ્તુ છે. તમામ મુદ્દાની તપાસ કરીએ છીએ કે અધિકારી તરીકે જીપીસીબીના અધિકારી તરીકેના એની પાસેના કોઈ પણ કાર્ડ છુપાયા હોય, બીજું કંઈક પણ હોય તો તમામ મુદ્દે તપાસ કરી દઈશું. ખાસ કરીને સર, વેપારીઓએ પૈસા દીધા એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ફોલ્ટમાં હોય. આ લોકોએ દબાવવાની કોશિશ કરી, પણ જ્યારે વેપારીઓએ પૈસા આપ્યા છે સર, વેપારીઓને ભયમાં મૂકીને, કોઈ પણ પ્રકારના ભયમાં મૂકી અને એમની પાસેથી પૈસા લીધા છે, એટલે જે એમણે ગુનાહિત કૃત્ય કર્યું છે પોલીસ એ બાબતની અત્યારે તપાસ કરી રહી છે. સર, જુનાગઢના કોઈ સ્થાનિક પત્રકારો અન્ય કોઈ આની સાથે જોડાયેલા એવું કંઈ? એ હજી એવી કોઈ વિગત ધ્યાને નથી આવી. જે છે અત્યારે આટલા પૂરતું છે. પોલીસ બાકીના તમામ મુદ્દે તપાસ કરે છે. પૈસા રિકવર થયા છે સર જેને લીધા હતા? એ પોલીસ કરી રહી છે, બધી તમામ કાર્યવાહી કરી રહી છે. બીજા કઈ ડોક્યુમેન્ટ સાહેબ એની કરતી મેળવવું? એ જે તપાસમાં આગળ વિગતો ખુલતી જશે આપને તમામ વિગતોથી સાહેબ, આ પાંચેની ગુનાહિત પ્રવૃત્તિ કઈ અગાઉની કઈ? એ પણ અત્યારે પોલીસ ડિટેલ તપાસ કરી રહી છે. અગાઉ ક્યાંય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આટલો જે કંઈ છે અમારી પાસે આટલી વિગતો ધ્યાનમાં આવેલી છે. જૂનાગઢ ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ મોરચાઓના સંયુક્ત ઉપક્રમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝાડફિયા તેમજ જૂનાગઢ મહાનગર ભાજપના શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત ભાજપના આગેવાનો, મહિલા મોરચા સહિત વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યુવા મોરચા અને લઘુમતી મોરચા દ્વારા ઝાંસીની રાણી સર્કલ ખાતે, મહિલા મોરચા તથા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આઝાદ ચોક ખાતે તેમજ બક્ષીપંચ મોરચા અને કિસાન મોરચા દ્વારા કાળવા ચોક ખાતે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ કરી દરેક ઘર અને હૃદયમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ મોરચાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા વિતરણ સાથે દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનના વિવિધ મોરચાઓની એકતા અને સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
નીચે રાખો, શેડ નીચે રાખો. એ ભાઈ અહીંયા ઘડિયા પાછળ ક્યાં ઠોકર છે? ભાઈ રવિ શાંતિ શાંતિ. દઈ દે આખો મારી ભાભીને. ભારત માતા કે જય, ભારત માતા કે જય, ભારત માતા કે જય, વંદે માતરમ, વંદે માતરમ, માતરમ, વંદે માતરમ. હર ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા, હર ઘર તિરંગા, હર ઘર તિરંગા, હર ઘર તિરંગા. ઓ તિરંગા લઈ જાઓ, ઘર ઉપર પહેરાવો. હાલો મળે. પહેલા સેટ ભાઈઓ હવે તમારા મોબાઈલ પૂરતું રે. નથી મોળા નથી અમે ભાજી મોળા નથી. 2 મિનિટ મારે વિડીયો કરીને દેવાના છે બધાને. ભાઈ તરીકે પસંદ નથી આવતું. અમારું પદ છે એ પ્રમાણે હાલવું પડે. હા કાઢવામાં લગાડવા છે એટલે ધંધા અમારા ઊંચા રહેગા. એક જ આ તારો લઈ લો, તું દઈ દે. દઈ દે હાલા એના લઈ લે એને ખાસ લેવો પડે. સાહેબનો ખાસ માણસ છે ભાઈ, સાહેબનો ખાસ છે. ના કરે કોઈ દે વસ્તુ. સત્તાધારી પક્ષ છે એની સામે તમે બોલો તો મૂકે સત્તા ગમે હોય. ભાઈ સત્તા ધરાવતો અંદર
મસ્ત આવે આઈડી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ એક જ ભાઈ એક જ ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે છે જ એમ આમ. બસ મસ્ત હા ટાકા જોડો હવે પૂરા આખા ક્યાં મસ્ત આવે છે પૂરા એક તો પહોંચ્યું. આ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટે તિરંગા જેના માટે આપણા વીર જવાનો પોતાની જાન ફના કરે છે. રાષ્ટ્રનું ગૌરવ છે, ભારત માતાનું ગૌરવ છે. અને આપણી સેનાના જ્યારે જવાનો સરહદ પર જાય છે ને ત્યારે બોલે છે कि हम तिरंगा गाड़ कर आएंगे, अगर गाड़ कर ना आ पाए ना तो तिरंगा में लपेट के आएंगे लेकिन वापस जरूर आएंगे. સર આપણા જેના માટે જાનની બાજી લગાવી છે. સર 15મી ઓગસ્ટના ક્યાં ક્યાં કાર્યક્રમો છે આપણા? કાર્યક્રમો તો 15મી ઓગસ્ટના દેશની પ્રજાના કાર્યક્રમ છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. દેશના 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 3 જગ્યાએ લઘુમતી મોરચો હોય, યુવા મોરચો હોય, કિસાન મોરચો હોય, મહિલા મોરચો હોય, પક્ષીપંચ મોરચો હોય, આવી રીતે અલગ અલગ મોરચાઓ દ્વારા બધી જગ્યાએ સામૂહિક રીતે 10,000 ઝંડાનું વિતરણ કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નરેન્દ્રભાઈના જ્યારે 2022માં આ દેશનો જ્યારે અમૃત મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારથી આ અભિયાન, આ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10,000 ઝંડાનું વિતરણ અલગ અલગ જગ્યાએ દેશ પ્રેમની ભાવના જાગે એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે આખા જૂનાગઢ મહાનગરમાં વહેલી સવારે જ્યારે તિરંગા યાત્રા પણ નીકળવાની, જ્યારે શહીદ પાર્કથી નીકળવાની છે ત્યારે આખો માહોલ જૂનાગઢ જ્યારે તિરંગામય થઈ ગયું અને દેશ પ્રેમની જ્યારે લાગણીઓ દરેક યુવાનોમાં, દરેક માતાઓ, ભાઈઓ, બહેનોમાં ઉમટી રહી છે ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાવા માટે પણ મારું સર્વેને ભાવભર્યું આમંત્રણ છે. સર્વેને આ 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય.